હળવદના જૂના દેવળિયામાં રોમિયોના બુલેટ અડફેટે દીકરીના મોતથી આક્રોશ, મહિલાઓ દ્વારા ચરાડવા દેવળિયા રોડ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે ગઈકાલે બુલેટ ચાલક રોમિયોની અડફેટે 11 વર્ષીય વિદ્યાર્થિનીના કરુણ મોતની ઘટના બાદ ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। નિર્દોષ દીકરીનો ભોગ લેવાયો બાદ આજે ગામની મહિલાઓ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગુસ્સે ભરાયેલી મહિલાઓએ દેવળિયા ચરાડવા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે શું કહી રહી છે મહિલાઓ, આવો સાંભળીએ। અમારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે। આજ દી ન ચાતી કેદું નહીં જાય છે બરોબર। બુલેટવાળા આવ્યા 3 જણા હતા બરોબર, દેવી પૂજકના છોકરા હાઈલા જતા હતા ને 8 છોકરીઓ હતી, એમાં 4 ને ઉલાડીને નાખી દીધી ને 3 ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ। અહીંયા એના છોકરાને કાઢીને લઈને ગાયો ગાય 108 મગાવીને લઈને વહી ગયા। અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો બરોબર, તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ તો એમ નહીં, તો એના છોકરાને લઈને ભાગ્યા બરોબર, તો અમારી છોકરીને લઈને હક નથી અને એના છોકરાને કાંઈ લાગ્યું નહોતું, તો ખોટે મોર પોગી ગયા, દાખલ કરી દીધો ને કેસ કરી નાખ્યો અમારા ઉપર। પોલીસ આવ્યા રાત્રે ન્યાય જોઈ બરોબર, પોલીસ આવ્યા, હજી કાલનું આ ઘટના બની છે, પોલીસ હજી નથી આવી। શું કારણે થયું, શું થયું એમ બરોબર, એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય એ અમારે નથી જોતું, અમારે એનો ન્યાય જોઈએ। કાં અમારી છોકરી પાછી લાવી દે, કાંનો અમને ન્યાય દે પોલીસને।